સીતાજીએ રાજકોટ ખાતે જ્યાં આગળ કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે। વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે। તો કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન। કાઠી ક્ષત્રિય સમાજે કહ્યું છે કે જે ઉમેદવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપે નક્કી કર્યા છે તેને અમારું સમર્થન છે। એક તરફ રવિવારે મોટી સંમેલન સભાની વાત કરવામાં આવી છે, પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુરબ્બી શ્રી મુનાભાઈ વિછિયાએ જે વાત કરી, કાઠી સમાજની કોર કમિટી તો સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે 2024ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે ત્યારે, અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ, અમારું સૂર્ય મંદિર છે, અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે, ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે। એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય, અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે, જ્યાં મળીએ ત્યાં રામ રામ, એટલે રામ અમારા ઈષ્ટદેવ છે। અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે, તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક, આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે। ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાઈએ છીએ અને ઓબીસીમાં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાઈએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે। અમારા સૂર્યદેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ, એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે। આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવા લાયક સ્થળ બન્યું છે। આપ સૌને મારી વિનંતી છે કે પંચાળના તીર્થ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જયારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શક્યા છીએ અમે। એટલે એ બધાય ઋણ, ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જયારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન, મન અને ધનથી ટેકો આપ। એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી। અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધા તે અમે સાથે જ છીએ। અમે કઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં, અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી અને કોઈ માફી માંગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી। બાપુ, જે મુખ્ય પ્રશ્ન તો પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ, કારણ કે કાઠી સમાજના પણ ઘણી બધી જગ્યાએ જે યુવાનો હોય કોઈ એ લોકો સામે આવ્યા છે, આગળ આવ્યા છે, સભામાં આવ્યા છે, તો હવેથી આંદોલન કાઠી સમાજ તરફથી પૂરું થઈ જશે? અમારા તરફથી તો અમે કાઠી સમાજને ત્યાં જો બધા આગેવાનો છે અને કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે જ છે। અમે બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વ વાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે। આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર, નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં આવે નિર્ણય લીધો, પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે।
કાઠીઓનો ઇતિહાસ પણ રહેલો છે. અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જેટલા કાઠી સમાજના લોકો છે જે બીજેપી સાથે રહેશે અને ઉમેદવારને જીતાડવા માટે અમે કાયમ બીજેપી સાથે જ છીએ. વિરોધ કરે છે એને શું સંદેશો આપશો? અત્યારે જે વિરોધ કરે છે એને શું સંદેશો આપશો? એ અમારો વિષય નથી. 14 તારીખે ક્ષત્રિય સમાજનું સંમેલન છે રતનપુરમાં, એમાં કાઠી સમાજ નહીં જોડાય? અમારો વિષય જ નથી ને. બીજા કોઈને કંઈ તો કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. કહ્યું કે અમે ભાજપ સાથે છીએ, હતા અને રહીશું. જે મહત્વના મુદ્દાઓ છે તે મહત્વના મુદ્દાઓની સાથે અમે આગળ વધીશું. અમારા સમાજ સાથે છીએ અને કાઠી સમાજના તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ કે તેઓ પણ સમર્થનમાં આવે. રાજકોટ ખાતે જ્યાં આગળ કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે. તરફ વડોદરામાં વાલીઓનો વિરોધ. એફઆરસી ઝોન સમિતિમાં સભ્યોની નિમણૂક કરવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. કલેક્ટર કચેરી ખાતે વાલીઓએ એફઆરસી એક્ટને શ્રદ્ધાંજલિ આપી. એફઆરસી એક્ટના ફોટાને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી. 2017થી સમિતિની રચના કરી છે, પરંતુ આ કાયદાનો કોઈ અમલ નથી થતો. એફઆરસી કમિટીના પૂર્ણ સભ્યો નથી, જેને કારણે ફી માફિયાઓ બેફામ બન્યા છે. ફી માફિયાઓ સામે સરકાર કોઈ ધ્યાન આપતી ન હોવાનો વાલીઓનો આક્ષેપ છે. એના નિયમ તમે જુઓ અને કાયદા તમે જુઓ. કોઈ બી ચોપડે છે ને નિયમ કાયદા પર ચાલતી જ નથી સ્કૂલો. એટલે અમે આના વિરોધમાં ખાસા ટાઈમથી લડી રહ્યા છે ને આગળ પણ લડીશું ને પેરેન્ટ્સોના હિતમાં ઊભા રહીશું. જ્યાં એફઆરસી કમિટીના પૂર્ણ સભ્યો નથી, જેની કારણે ફી માફિયાઓ આવનાર સત્રની અંદર મન ફાવે એટલી ફી લૂંટી રહ્યા છે અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે. આની સામે સરકાર બંધ આંખો કરી બિલાડીની જેમ બેસી રહી છે. એફઆરસી કમિટી પાછળ સરકાર જે મસ્ત મોટા ખર્ચા કરે છે બંધ કરી દેવા જોઈએ અને એફઆરસી કમિટીને અમે મન તેમ માનીએ છીએ કે એફઆરસી કમિટી એ મરી પરવારી છે. સરકારી કર્મચારી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની રજૂઆત. પ્રાથમિક શાળામાં શિક્ષક તેમજ સીઆરસી તરીકે ફરજ બજાવતા વિનોદ સોલંકી વિરુદ્ધ રજૂઆત. વિનોદ સોલંકીએ પોતાના નિવાસસ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ સર્જ્યો. સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય નેતાનું સન્માન કરતા આચાર સંહિતા ભંગની રજૂઆત. અજાણ્યા ઇસમ દ્વારા ચૂંટણી કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્રે તપાસ હાથ ધરી. વિનોદ સોલંકી શિક્ષક અને સીઆરસીની સાથોસાથ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર એકમમાં પણ નિયુક્ત કરાયા છે. સમગ્ર મામલે ચૂંટણી અધિકારી તપાસ કરી અહેવાલ ચૂંટણી વિભાગમાં રજૂ કરાયો. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા 15મીએ ઉમેદવારી પત્ર ભરશે. 15મીએ વિજય મુહૂર્તમાં માંડવિયા ઉમેદવારી પત્ર ભરશે. આ સાથે પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ 15મીએ જ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર જાહેર સભાને સંબોધશે, જેમાં રસ્તા પર અલગ અલગ સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે. ફોર્મ ભરવા સમયે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના મહાનુભાવો રહી શકે છે હાજર. આચાર સંહિતાનું જાહેરનામું કોર્ટમાં પડકારાયું. હથિયારો જમા કરાવવાના જાહેરનામાને પડકાર. મોરબીના અરજદારે હાઈકોર્ટમાં કરી અરજી. હથિયાર જમા લેવા બનાવવાની પડે છે કમિટી. મેજિસ્ટ્રેટનું જાહેરનામું કાયદા વિરુદ્ધ. ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાનું અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે. કોઈ બી ઇશ્યુ હોય કે ભાઈ તમે પહેલા રાયટિંગમાં ઇન્વોલ્વ થયા છો નથી થયા, એ સ્ક્રીનિંગ કમિટી ડિસાઈડ કરે અને પછી એવા ઇન્ડિવિજ્યુઅલ્સને તમે હથિયાર જમા કરવાનું કહી શકો. હવે મારો ચેલેન્જ ઓવરઓલ આટલો જ છે કે ભાઈ આ જે બ્લેન્કેટ નોટિફિકેશન, બ્લેન્કેટ જાહેરનામું જે બહાર પાડ્યું છે મેજિસ્ટ્રેટ સાહેબે, દેટ ઇઝ બેડ ઇન લો. એ લોની અગેન્સ્ટમાં છે.
જૂનાગઢથી સમાચાર લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ પ્રથમ દિવસે ભાજપ કોંગ્રેસ સહિત કુલ 32 ફોર્મ ઉપડ્યા છે પ્રથમ દિવસે હજુ એક પણ ઉમેદવારે નથી કરી ઉમેદવારી તો 32 ફોર્મ જૂનાગઢથી ઉપડ્યા હોવાની જાણકારી છે પરંતુ એક પણ ઉમેદવારે હજી ઉમેદવારી નથી કરી કોંગ્રેસ અને ભાજપ સહિત 32 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યાની જાણકારી મળી રહી છે લોકસભા ચૂંટણી નજીક છે રાજકીય પાર્ટીઓ દ્વારા જીતને લઈ તૈયારીઓ આરંભી દેવાઈ છે વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધવલ પટેલના સમર્થનમાં વલસાડ પહોંચ્યા હતા જ્યાં પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ધવલ પટેલનો જંગી લીડથી વિજય થશે તેવો વિશ્વાસ પણ દાખવ્યો આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો આણંદ તાલુકા ગ્રામીણ વિસ્તારમાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો તેમની સાથે જિલ્લા અને તાલુકા સંગઠનના કાર્યકરો પણ જોડાયા હતા પ્રચાર દરમિયાન ગ્રામીણોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું કોંગ્રેસે આ વખતે નવી રણનીતિ અપનાવી છે તેના ઉમેદવારો જે પણ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યાં સ્થાનિક મંદિરોની મુલાકાત અચૂક લેતા હોય છે મંદિરોમાં દેવદર્શન કરી ચાવડાએ બગીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન ઝીલ્યું આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનો અમિત ચાવડાએ દાવો કર્યો